હેલો સ્ટુડન્ટ્સ, આઈ એમ હરનેશ પંડ્યા ફ્રોમ સિવિલ ડિપાર્ટમેન્ટ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે આરસીસી કોલમ ફૂટિંગનો એક્ઝામ્પલ ચાલુ કરેલો હતો. બરાબર છે. મેં તમને કીધેલું કે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે અને થોડોક હાર્ડ પણ છે. બરાબર છે. આમ બહુ હાર્ડ છે નહીં, બરાબર સમજશો તો તમને ઇઝીલી આવડી જાય એવું જ છે. બરાબર છે. તો આપણે કાલે 2 ક્વોન્ટિટી ફાઇન્ડ કરેલી. આપણે હજી ટોટલ 4 ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની છે. આજે આપણે ઓનલી આરસીસી વર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરીશું. બરાબર છે. આરસીસી વર્કની ક્વોન્ટિટી ફાઇન્ડ કરીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટીલની જે ક્વોન્ટિટી છે એ ફાઇન્ડ કરી દઈશું. બરાબર છે. કેમ કે જે સ્ટીલની જે ક્વોન્ટિટી છે એ વધારે પડતી છે. બરાબર. અને સ્ટીલની ક્વોન્ટિટી ખૂબ મોટી છે. બરાબર કે જેની અંદર વાર લાગશે અને અન્ડરસ્ટેન્ડિંગની જરૂર વધારે પડશે. એટલે કે આજનો લેક્ચર જો લાંબો કરવા જઈશું તો નહીં થઈ રહે. બરાબર છે. એટલે કે સ્ટીલની ક્વોન્ટિટી આપણે અલગથી જ ફાઇન્ડ કરવી પડશે. એટલા માટે આજે ખાલી આરસીસીની ક્વોન્ટિટી ફાઇન્ડ કરીશું અને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે સ્ટીલની ક્વોન્ટિટી ફાઇન્ડ કરી દઈશું. બરાબર છે. તો આપણે જોઈએ, હવે આપણે લખીએ કે આપણે જે ફાઇન્ડ શું કરવાનું છે. તો તમને કીધેલું જ છે કે ભાઈ આરસીસી વર્ક ઇન 1:2:4. બરાબર છે. હું લખું અહીંયા આરસીસી વર્ક 1:2:4. બરાબર છે. આરસીસી વર્ક 1:2:4. હવે અહીંયા એક વસ્તુ યાદ રાખો કે આરસીસી વર્ક કેટલા ભાગમાં થશે. તો અહીંયાથી માંડીને આ જે આખો ભાગ છે, આ કોલમ ભરાશે અને સ્લેબ ભરાશે ત્યાં સુધી તમારું આરસીસી વર્ક થવાનું છે. બરાબર છે. આ સ્લેબ ભરાશે ત્યાં સુધી તમારું આરસીસી વર્ક થવાનું છે. હવે તમે જોઈ શકો છો કે ઉપરથી મળીને નીચે સુધી કોઈપણ જગ્યા પર આરસીસી સેમ આવે એવું છે નહીં. બરાબર છે. ઉપરથી નીચે સુધી તો સેમ આવતું હોય તો આપણી પાસે આ બધી હાઇટનો સરવાળો કરી અને ડાયરેક્ટ એની ક્વોન્ટિટી આપણે શોધી નાખી છે. લંબાઈ પહોળાઈ તો છે જ આપણી જોડે. બરાબર. ડાયરેક્ટ આપણે ખાલી ઊંચાઈ શોધવાની રહે. પરંતુ તમે જોઈ શકો છો આ 30નો કોલમ છે અહીંયા. બરાબર છે. 30x30 કોલમ. અહીંયા જાઓ તો નીચે પાછું મોટો થાય છે 40x40 કોલમ. પછી અહીંયા બીજો એક આ ભાગ પડે છે. આ ભાગની અંદર આરસીસી થોડોક વધારે જશે અને આટલો ભાગ છે એની અંદર આરસીસી વધારે જશે. એટલે કે આપણે અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ એને કરવું પડશે. બરાબર છે. આપણે એને અલગ અલગ પાર્ટમાં ડિવાઈડ કરવું પડશે અને પછી આપણે શોધવું પડશે. બરાબર છે. એટલે કે અલગ અલગ પાર્ટની અંદર ડિવાઈડ કરવું પડશે. એટલે કે પહેલાં આ ભાગ શોધ્યો, પહેલાં આટલો ભાગ શોધ્યો, પછી આટલો ભાગ શોધ્યો, પછી ગ્રાઉન્ડ લેવલ સુધીનો ભાગ શોધ્યો, પછી ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ લેવલ સુધીનો ભાગ શોધ્યો અને પછી પ્લિન્થ લેવલની ઉપરનો ભાગ શોધ્યો. બરાબર છે. તો એમ અલગ અલગ કેલ્ક્યુલેશન કરવું પડશે આપણે. તો નીચેથી ચાલુ કરીએ. આપણે પહેલાં તો નીચેથી ચાલુ કરીએ. તો નીચેનો જે આપણે છે એને ફર્સ્ટ પાર્ટ નામ આપી દઈએ. ફર્સ્ટ પાર્ટ. અને જેટલા પણ પાર્ટ્સ બનશે અને જેટલા પાર્ટ્સની આપણે ક્વોન્ટિટી શોધીશું એ દરેકનો સરવાળો કરી નાખીશું તો આપણને આરસીસી વર્કની ક્વોન્ટિટી મળી જશે. બરાબર છે. તો ફર્સ્ટ પાર્ટ જોઈએ આપણે. તો ફર્સ્ટ પાર્ટ આપણો ફૂટિંગ જ છે. તો ફૂટિંગ વિધાઉટ સ્લોપ. બરાબર છે. તો ફર્સ્ટ આ પાર્ટ, સેકન્ડ આ પાર્ટ, થર્ડ આ ગ્રાઉન્ડ લેવલ સુધીનો પાર્ટ, ફોર્થ ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ સુધીનો લેવલનો પાર્ટ અને ફિફ્થ જે પ્લિન્થ લેવલથી અપ સુધીનો પાર્ટ. બરાબર છે. અમને 5 પાર્ટમાં ડિવાઈડ કરી અને અલગ અલગ આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું. ઓકે. તો અહીંયા લખું ફર્સ્ટ પાર્ટ પહેલાં તો. બરાબર છે. તો ફર્સ્ટ પાર્ટ લખું ફૂટિંગ વિધાઉટ સ્લોપ. બરાબર છે. આ સ્લોપ છે એ આપણે અત્યારે કેલ્ક્યુલેટ નથી કરતા. ઓનલી ફૂટિંગ વિધાઉટ સ્લોપ. એટલે બરાબર છે. એટલે કે આ જે છે મારો હમણાં ફર્સ્ટ પાર્ટ છે. બરાબર છે. આ મારો આટલો ફર્સ્ટ પાર્ટ છે. આ બરાબર. ફૂટિંગ વિધાઉટ સ્લોપ. તો લખું અહીંયા ફર્સ્ટ પાર્ટ ફૂટિંગ વિધાઉટ સ્લોપ. ફૂટિંગ વિધાઉટ સ્લોપ. બરાબર છે. તો ફૂટિંગ વિધાઉટ સ્લોપ તો તમે તમારી સામે જ જોઈ શકો છો. ફૂટિંગ વિધાઉટ સ્લોપ. તો એની લંબાઈ પહેલાં તો આપણે અહીંયા એલ બી અને એચની જ ક્વોન્ટિટી જોઈ છે. નંબર ઓફ ક્વોન્ટિટી કેટલી છે? 1 જ છે. આપણે એલ બી અને એચ કેટલો છે એ જ જોઈએ છે આપણે. બરાબર છે. તો લંબાઈ જોઈ શકો છો તમે. આઈ રહી ફૂટિંગ વિધાઉટ સ્લોપ. તો આટલા ભાગની લંબાઈ કેટલી છે? 1 મીટર આપેલી છે. બરાબર છે. તો ઓકે, લંબાઈ 1 મીટર. પહોળાઈ કેટલી હશે? તો તમને ખબર છે, સેક્શન આપેલું જ છે. આ આટલું છે. આ બાજુ કેટલું છે? આ બાજુ પણ 1 મીટર જ છે. બરાબર છે. તમને પ્લાન આપેલો જ છે. તો આ બાજુ પણ 1 મીટર છે. એટલે કે બી બરાબર પણ 1 મીટર થઈ ગયું. અને એની ઊંચાઈ કેટલી રહેશે? તો તમે તમારી સામે છે જો આટલા ભાગની ઊંચાઈ કેટલી છે? આટલો જે ભાગ છે એ આટલા ભાગની ઊંચાઈ કેટલી છે? તો આઈ રે 0.30 મીટર છે. બરાબર છે. 0.30 મીટર આપેલી જ છે આટલા ભાગની ઊંચાઈ.
ઓકે, સમજી શકો છો તમે. આગલા ભાગની ઊંચાઈ તમને 0.30 મીટર આપી દીધેલી છે, એટલે કે h બરાબર 0.30. બરાબર છે. તો નંબર્સ તો કેટલા છે? 1 છે. એલ કેટલા મળ્યા? 1 મળ્યા. બી બરાબર પણ કેટલા મળ્યા? 1 મળ્યા. અને એચ બરાબર કેટલા મળ્યા? 0.30 મળ્યા. તો ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે બધું 1 1 જ છે, એટલે કે આન્સર આવશે એનું 0.30 મીટર ક્યુબ. બરાબર છે. 0.30 મીટર ક્યુબ આપણને આવી ગયું. એટલે આપણને મળ્યો ફર્સ્ટ પાર્ટ કે ફૂટિંગ વિધાઉટ સ્લોપ. હવે સેકન્ડ પાર્ટ આટલે સુધીનો હશે. હવે છે આ ભાગ છે. તો આ ભાગ શું છે? તો ફૂટિંગ વિથ સ્લોપ. બરાબર છે. આપણો સેકન્ડ ભાગ આવી રહ્યો. બરાબર છે. તો સેકન્ડ ભાગ આપણો આટલો બનશે. તે ફૂટિંગ વિથ સ્લોપ છે. બરાબર છે. આ ફૂટિંગ છે તમારો સ્લોપ સાથે છે. હવે સ્લોપ સાથે છે મીન્સ કે એક આકાર બને છે આવો. બરાબર છે. એની અંદર આવો આકાર બને છે. બરાબર છે. આવો આકાર બનશે તો આવા આકારનું તમારે પહેલાં તો વોલ્યુમ ફાઇન્ડ કરવું પડશે. બરાબર, કેમ કે મીટર ક્યુબ છે તો મીટર ક્યુબ માટે વોલ્યુમ જ ફાઇન્ડ કરવું પડશે આપણે. બરાબર છે. તો વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું? તો વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે આવો જે તમારો કોઈ શેપ આવે તો વોલ્યુમ ફાઇન્ડ કરવા માટે સેપરેટ ઇક્વેશન જ છે આનું. બરાબર છે. તો એ આપણે સેપરેટ ઇક્વેશનનો યુઝ કરીશું આપણે. બરાબર છે. તો સેપરેટ ઇક્વેશનનો આપણે યુઝ કરી લઈએ. બરાબર છે. તો આપણે લખીએ સેકન્ડ પાર્ટ કે ફૂટિંગ વિથ સ્લોપ. ફૂટિંગ વિથ સ્લોપ. બરાબર છે. નેક્સ્ટ આપણે ફાઇન્ડ કરીએ ફૂટિંગ વિથ સ્લોપ. બરાબર છે. તો ફૂટિંગ વિથ સ્લોપ જો ફાઇન્ડ કરવું હોય તો આવા ભાગ માટે હું લંબાઈ કે પહોળાઈ ના લઈ શકું, કેમ કે પહોળાઈની અંદર જોઈ શકો છો કે ભાઈ આ જે છે એ જે બદલાઈ જશે. બરાબર છે. પહોળાઈના કેસની અંદર આ બદલાઈ જશે. ઊંચાઈ તો આપણી પાસે ચલો આપી દીધેલી હશે, પણ જે પહોળાઈના કેસની અંદર આ બદલાઈ જશે અને નીચે અને ઉપર લંબાઈ સરખી નહીં હોય. બરાબર છે. નીચે અને ઉપર લંબાઈની અંદર ફરક હશે, મીન્સ કે આપણે સૂત્રથી આપણે એને કેલ્ક્યુલેટ કરવું પડશે. તો જો આવો કોઈ કેસ હોય, બરાબર છે, આવું ફૂટિંગ વાળો એક્ઝામ્પલ, અને તમને ખબર જ છે કે ફૂટિંગ દરેક સરખા જ આવશે. બરાબર છે. ફૂટિંગ દરેક એક્ઝામ્પલની અંદર ફૂટિંગ આવો જ આકાર આવશે, અને આવો જ આકાર આવશે મીન્સ કે એક જ ઇક્વેશનનો યુઝ થાય કે જે તમારે યાદ રાખવું પડશે. બરાબર છે. આવા ભાગનો જો ફૂટિંગ હોય તો એનું ઇક્વેશન શું થાય? તો એનું ઇક્વેશન છે યાદ રાખવાનું કે વી ઇઝ ઇક્વલ ટુ, એટલે કે એનું વોલ્યુમ બરાબર h/3. વોલ્યુમ કેમ લીધું? કે વોલ્યુમ જે તમારું જે ઘનફળની અંદર મળશે, બરાબર, ઘનફળ એ તમારું મીટર ક્યુબની અંદર આવશે, અને આપણે જે અહીંયા જેટલા પણ આન્સર મળ્યા બધા મીટર ક્યુબમાં જ છે, એટલે આપણે મીટર ક્યુબની અંદર ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની હોય છે એટલા માટે. એટલે કે વી ઇઝ ઇક્વલ ટુ h/3, એટલે કે હાઇટ અપન 3, બરાબર, ઇન્ટુ a1 પ્લસ a2. a1 પ્લસ a2 શું છે? તો એરિયા ઓફ બોટમ પ્લસ એરિયા ઓફ જે ટોપ છે એ આ. બરાબર છે. એરિયા ઓફ બોટમ પ્લસ એરિયા ઓફ ટોપ. બરાબર છે. એરિયા ઓફ બોટમ પ્લસ એરિયા ઓફ ટોપ. આ એરિયા આપણો જે ટોપ છે આ એ એરિયા પ્લસ એરિયા ઓફ બોટમ પ્લસ એરિયા ઓફ ટોપ. બરાબર છે. પ્લસ અંડર રૂટ a1 ઇન્ટુ a2. બરાબર છે. આ ઇક્વેશન છે તમારે યાદ રાખવાનું કે v ઇઝ ઇક્વલ ટુ h/3 ઇન્ટુ a1 પ્લસ a2 પ્લસ અંડર રૂટ a1 પ્લસ a2, જ્યાં તમારા a1 બરાબર એરિયા ઓફ બોટમ બરાબર છે. એરિયા ઓફ બોટમ કેટલો છે? તો આ રહ્યો તમારું બોટમ આ રહ્યું. તો બોટમનો એરિયા કેટલો થશે? તો બોટમનો એરિયા તો 1, અને પહોળાઈ પણ 1, લંબાઈ પણ 1 છે, અને પહોળાઈ પણ 1 છે, એટલે કે 1/1, એટલે કે કેટલું થશે? 1 મીટર સ્ક્વેર. બરાબર છે. 1 મીટર સ્ક્વેર. આપણી પાસે હવે a2 ફાઇન્ડ કરીએ આપણે કે એરિયા ઓફ ટોપ. એરિયા ઓફ ટોપ ફાઇન્ડ કરીશું આપણે. તો એરિયા ઓફ ટોપ, તો આ સ્લોપનો ટોપ ભાગ કયો છે? તો આવી રહ્યો 40/40નો ફૂટિંગ છે. બરાબર છે. આ ટોપ ભાગની અંદર આ જે તમારો એરિયા છે એના ટોપ ભાગની અંદર શું છે? તો 40/40નો ફૂટિંગ છે. બરાબર છે. તો 40/40નો ફૂટિંગ છે, એટલે કે આનો એરિયા કેટલો થશે? તો લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 40/40 છે. બરાબર છે. આ ટોપ ભાગ આવી રહ્યો, આ ટોપ ભાગ આવી રહ્યો, તો એની લંબાઈ કેટલી છે? લંબાઈ અને પહોળાઈ કેટલી? 40/40 તમને આપેલું જ છે એનું માપ. બરાબર છે. એટલે કે એરિયા ઓફ ટોપ બરાબર શું થશે? તો 40/40, એટલે કે આ 40/40 તમને સેન્ટીમીટરમાં આપેલું છે, આપણે મીટરમાં કન્વર્ટ કરવું પડશે, એટલે કે 0.4 ક્રોસ 0.4. બરાબર છે. 0.4 ક્રોસ 0.4 કરશો તો આન્સર આવશે કે 0.16 મીટર સ્ક્વેર. બરાબર છે. 0.16 મીટર સ્ક્વેર. 0.4 પ્લસ 0.4 કરશો એટલે કે 0.16 મીટર સ્ક્વેર આન્સર આવશે. બરાબર છે. તો હવે કેલ્ક્યુલેશન કરીશ તો કઈ રીતના કરીશું કેલ્ક્યુલેશન? તો તમે જુઓ
હવે A1 મળી ગયા, મને A2 મળી ગયા, તો બધી આ બંને વેલ્યુ હું શું કરીશ, તો આ ઇક્વેશનની અંદર મૂકીશ, તો મને ડાયરેક્ટલી સેકન્ડ પાર્ટનો જે વોલ્યુમ છે એ મળી જશે. બરાબર છે. તો ઇક્વેશન આપણે જોઈએ. ચલો, h/3. h એટલે કે શું, તો જે આ જે સ્લોપ ફૂટિંગ છે એનો h, તો એનો h કેટલો છે, આ રહ્યો. અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ કેટલું આપેલું છે, 0.60 મીટર. બરાબર છે. અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ, બરાબર છે, ફૂટિંગ વિથ સ્લોપ છે એનો. બરાબર, એટલે કે 0.6 ડિવાઈડ બાય 3, v બરાબર 0.6 ડિવાઈડ બાય 3 પ્લસ A1 પ્લસ A2 એટલે કે 1 પ્લસ 0.16 પ્લસ √1 ક્રોસ 0.16. બરાબર છે. તો કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે આનો 0.312 મીટર ક્યુબ. બરાબર છે. 0.312 મીટર ક્યુબ આનો આન્સર આવશે. A1 જે વોલ્યુમ ફાઇન્ડ કરીશું આપણે, બંને એરિયાનો ટોપ અને બોટમનો ફાઇન્ડ કરી અને જે સ્લોપ વાળો એરિયા ફાઇન્ડ કરી નાખશું તો એનો આન્સર આવશે 0.312 મીટર ક્યુબ. તો આપણે લખી નાખીએ કે સેકન્ડ પાર્ટની જે ક્વોન્ટિટી છે આપણને કેટલી મળી, તો 0.312 મીટર ક્યુબ. બરાબર છે. 0.312 મીટર ક્યુબ આપણને સેકન્ડ પાર્ટની ક્વોન્ટિટી મળી. બરાબર. થોડુંક કન્ફ્યુઝન વાળું છે, એટલે કે યાદ રાખજો કે ઇક્વેશન જે વિથ સ્લોપ હશે, તો વિથ સ્લોપ હશે તો બંને બાજુનો એરિયા ફાઇન્ડ કરીને આનો વોલ્યુમ તમારે ફાઇન્ડ કરી નાખવો પડશે, કે જેના માટેનું ઇક્વેશન આ છે કે v = h/3 ઇન્ટુ A1 પ્લસ A2 પ્લસ √A1 A2. બરાબર છે. √A1 ઇન્ટુ A2. બરાબર છે. તો એ તમારે યાદ રાખવાનું છે સ્ટુડન્ટ્સ, કે આ જે ઇક્વેશન છે વિથ સ્લોપ હોય તો, બાકી તો તમને ડાયરેક્ટલી બધા રીડિંગ મળી જ જશે. બરાબર. આ ફર્સ્ટ આવી ગયો. હવે થર્ડ પાર્ટ. બરાબર છે. થર્ડ પાર્ટ કેટલો, તો અહીંયાથી અહીંયા સુધી, બરાબર, ગ્રાઉન્ડ લેવલ સુધી, આ જે બેઝ છે ત્યાંથી આ ગ્રાઉન્ડ લેવલ સુધીનો ભાગ. બરાબર છે. અહીંયાથી અહીંયા ગ્રાઉન્ડ લેવલ સુધીનો ભાગ, એનો કોલમ કેટલો છે, 40/40નો છે. બરાબર છે. 40/40નો કોલમ છે, એટલે કે લંબાઈ અને પહોળાઈ તમને આપી દીધેલી છે 40/40. હવે એની ઊંચાઈ કેટલી છે, તો અહીંયાથી ગ્રાઉન્ડ લેવલ સુધીની ઊંચાઈ કેટલી છે, તો 0.40 મીટર આપી દીધેલી છે તમને. અહીંયાથી ગ્રાઉન્ડ લેવલ સુધીની ઊંચાઈ 0.40 મીટર આપી દીધેલી છે, એટલે કે લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ ત્રણેય વસ્તુ છે જ આપણી જોડે. બરાબર છે. તો થર્ડ પાર્ટ લખું, એટલે કે આ જે ભાગ થયો મારો અહીંયાથી અહીંયા સુધીનો ભાગ, એ મારો અહીંયા થર્ડ પાર્ટ થઈ ગયો. બરાબર છે. તો થર્ડ પાર્ટ હું લખું, થર્ડ પાર્ટ, બરાબર છે, અપ ટુ ગ્રાઉન્ડ લેવલ. બરાબર છે. થર્ડ પાર્ટ શું છે, તો અપ ટુ ગ્રાઉન્ડ લેવલ 40/40, 40 સેન્ટીમીટર બાય 40 સેન્ટીમીટર કોલમ. ગ્રાઉન્ડ લેવલ સુધી 40/40 સેન્ટીમીટર કોલમનો જે ભાગ છે એની લંબાઈ કેટલી છે, તો 40/40નો કોલમ છે, એટલે કે લંબાઈ પણ 40 સેન્ટીમીટર એટલે કે 0.4 મીટર. બરાબર છે. પહોળાઈ એ પણ 40 સેન્ટીમીટર એટલે કે 0.4 મીટર. અને એની ઊંચાઈ h જે આપણને અહીંયા આપી દીધેલી છે. બરાબર છે. અહીંયાથી અહીંયા સુધીનું ડિસ્ટન્સ તમને આપી દીધેલું છે 0.40, એટલે કે h બરાબર 0.40 મીટર. બરાબર છે. નંબર્સની ક્વોન્ટિટી કેટલી છે, 1 છે. L આપણને આપી દીધેલા છે 0.4, પછી બી આપી દીધેલા છે 0.4 અને h આપી દીધેલા છે એ પણ કેટલા છે, 0.4. તો ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે 0.064 મીટર ક્યુબ. બરાબર. 0.4 પ્લસ 0.4 પ્લસ 0.4 આન્સર કરશો તો આવશે આન્સર 0.064 મીટર ક્યુબ. બરાબર છે. તો થર્ડ પાર્ટ તમને ફાઇન્ડ થઈ ગયો. હવે ફોર્થ પાર્ટ. તો ફોર્થ પાર્ટ શું કયો થશે આપણો, આ થર્ડ પાર્ટ તો આટલે સુધી ફાઇન્ડ થઈ ગયો, મીન્સ કે આટલેથી આટલા સુધીનું આપણને ફાઇન્ડ કરી નાખ્યું. બરાબર છે. ફોર્થ પાર્ટ શું છે, તો ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ સુધી. બરાબર છે. ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ સુધી કેમ ફાઇન્ડ કર્યું, કારણ કે પ્લિન્થની પછી કોલમની જે લંબાઈ છે બદલાઈ જાય છે. બરાબર છે. 30/30નો કોલમ થઈ જાય પ્લિન્થ પછી, એટલા માટે. હવે ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ સુધીનું આપણે કેલ્ક્યુલેશન કરવાનું છે. બરાબર છે. ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ સુધી પણ 40/40નો જ ફૂટિંગ છે. બરાબર છે. 40/40નો જ ફૂટિંગ છે, અને જેની જે હાઇટ છે એ તમને આપી દીધેલી છે 0.75. બરાબર છે. હાઇટ જે છે 0.75 આપેલી છે. હવે જો આપણે કેલ્ક્યુલેશન થોડુંક રિડ્યુસ કરવું હોય તો તમે તમારી અનુકૂળતા, મારી ફરજ આવે છે કે દરેક પાર્ટનું અલગ અલગ સમજાવું, એટલે હું અલગ અલગ સમજાવું છું. પણ તમારે એક્ઝામની અંદર જો થોડોક ટાઈમ બચાવો તો શું કરવાનું, તો આટલેથી
આટલાનું એક આખું લઈ લેવાનું, બરાબર છે. એને બે પાર્ટમાં ડિવાઈડ નહીં કરવાનું, ગ્રાઉન્ડ લેવલ અને પ્લિન્થ લેવલ સુધી ડિવાઈડ નહીં કરવાનું. શું કરવાનું, તો અહીંયાથી અહીંયા સુધી તો કોલમ 40x40નો જ છે, એટલે કે એલ અને બી તો સેમ જ રહેવાના છે, બરાબર છે. આટલેથી આટલે સુધી તો એલ અને બી તો સેમ જ રહેવાના છે. ખાલી શું થશે, તો હાઇટ ચેન્જ થશે. તો હાઇટ કેટલી લઈ લેવાની, તો આ બંનેનો સરવાળો કરી નાખવાનો, કે 0.75 પ્લસ 0.40નો સરવાળો કરી નાખશો તો તમને આટલેથી આખા ભાગની ક્વોન્ટિટી મળી જશે. એટલે કે તમારે એને બે અલગ અલગ ડિવાઈડ નહીં કરવી પડે, એટલા માટે તમારો ટાઈમ જે છે એ રિડ્યુસ થઈ જશે, બરાબર છે. પણ આપણે અહીંયા અત્યારે બધી વસ્તુની ક્વોન્ટિટી ફાઇન્ડ કરીએ છીએ, કે હું અપ ટુ ગ્રાઉન્ડ લેવલ પણ સમજાવીશ તમને, અપ ટુ પ્લિન્થ લેવલ પણ સમજાવીશ, બરાબર છે. પણ એક્ઝામની અંદર તમારે ટાઈમ રિડ્યુસ કરી નાખવો હોય તો શું કરવાનું, તો અહીંયાથી આટલા ભાગ સુધીનું તમારે શું કરવાનું, તો ફાઇન્ડ કરી નાખવાનું, બરાબર છે. અને હાઇટની અંદર આ બંનેનો સરવાળો કરી નાખવાનો. ઓકે, સિમ્પલ છે, ખબર પડી ગઈ કે 0.75 પ્લસ 0.40 કરશો તો તમને આખી હાઇટ મળી જશે. બાકી આ પ્લિન્થ લેવલ સુધી તો કોલમ તો સેમ જ છે, 40x40, એટલે કે એલ અને બી તો સેમ જ રહેવાના છે, બરાબર છે. તો હું ફોર્થ પાર્ટ લખું તો ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ લેવલ સુધીનો ભાગ, બરાબર છે. તો પાર્ટ ઓફ કોલમ અપ ટુ GL ટુ PL, બરાબર છે. પાર્ટ ઓફ કોલમ અપ ટુ GL ટુ PL, એટલે ગ્રાઉન્ડ લેવલ ટુ પ્લિન્થ લેવલ, બરાબર છે. એનો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જોઈએ આપણે. તો GL થી PL સુધી તો કોલમ 40x40નો જ છે, એટલે કે લંબાઈ પહોળાઈ તો કેટલી રહેવાની, 0.4 મીટર અને 0.4 મીટર. ફરક પડશે તો ઊંચાઈની અંદર ફરક પડશે. તો પ્લિન્થ લેવલથી ગ્રાઉન્ડ લેવલ સુધીની ઊંચાઈ કેટલી આ આપેલી જ છે, 0.75, એટલે કે 0.75 આપણને ગ્રાઉન્ડ લેવલથી પ્લિન્થ લેવલ સુધીની ઊંચાઈ આપી દીધેલી છે. કેટલા નંબર છે, તો 1 ફાઇન્ડ કરવાના છે. એલ બી એચ મળી ગયા, કે 0.4 ક્રોસ 0.4 અને હાઇટ કેટલી આપેલી છે, 0.75. તો ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે એનો 0.0123 મીટર ક્યુબ, બરાબર છે. 0.0123 મીટર ક્યુબ આવશે. 0.123 મીટર ક્યુબ એનો આન્સર આવશે, બરાબર છે. આ ફોર્થ પાર્ટ આવી ગયો. હવે આટલું સુધી આપણું ફાઇન થઈ ગયું છે. હવે બાકી શું રહ્યું, તો અપ ટુ અહીં સુધી બાકી રહ્યું, બરાબર છે. તો છેક સુધી બાકી રહ્યું, તો આટલા કોલમનું બાકી રહ્યું આપણું, બરાબર છે. તો આટલા કોલમનો ભાગ બાકી રહ્યો, તો આટલો ભાગ આપણો આખો બાકી રહ્યો. તો આટલો ભાગ આપણો શું છે, તો 30x30નો કોલમ છે, બરાબર છે. તો આપણે લખીએ આપણો ફિફ્થ પાર્ટ, બરાબર છે. આ આપણો ફોર્થ પાર્ટ થઈ ગયો, બરાબર છે. અને આજે આપણો ફિફ્થ પાર્ટ થઈ જશે, બરાબર છે. તો આપણે જોઈએ કે ફિફ્થ પાર્ટ, તો ફિફ્થ પાર્ટ કઈ રીતના આપણે ફિફ્થ પાર્ટને શું નામ આપીએ, તો 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર કોલમ, 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર કોલમ અબાવ પ્લિન્થ લેવલ, એટલે કે પ્લિન્થ લેવલની ઉપર, બરાબર છે. અબાવ પ્લિન્થ લેવલ અને અપ ટુ સ્લેબ લેવલ, એટલે કે સ્લેબ લેવલની નીચે, અપ ટુ સ્લેબ લેવલ અને અબાવ પ્લિન્થ લેવલ, બરાબર છે. એન્ડ અપ ટુ સ્લેબ લેવલ, બરાબર છે. એલ અને બી એચ ફાઇન્ડ કરીએ, એલ બી અને એચ, બરાબર છે. એલ બી અને એચ ફાઇન્ડ કરીએ તો સ્લેબ લેવલથી નીચે અને પ્લિન્થ લેવલથી ઉપર, તો આટલો ભાગ થઈ ગયો, આટલો ભાગ થઈ ગયો. તો આટલા ભાગના કોલમની લંબાઈ કેટલી આપે, કોલમનો જે એરિયા છે કેટલો આપેલો છે, 30 સેન્ટીમીટર બાય 30 સેન્ટીમીટર, એટલે લંબાઈ અને પહોળાઈ આપી દીધેલી છે 30x30, બરાબર છે. એટલે કે 0.3 બાય 0.3. હવે વાત શું રહી, તો ઊંચાઈની વાત રહી. તો ઊંચાઈ કેટલી આપેલી છે, આ રીતે તમે જોઈ શકો છો કે 3 મીટર તમને આપી દીધેલી છે આની ઊંચાઈ, બરાબર છે. 3 મીટર તમને આપી દીધેલી છે અહીંયા સુધીની ઊંચાઈ. તો એલ બી અને એચ મને મળી ગયા. એલ કેટલા મળ્યા, 30x30નો કોલમ છે, એટલે કે 0.3 મીટર. બી કેટલા મળ્યા, 0.3 મીટર. અને હાઇટ કેટલી મળી આપણને, 3 મીટર, બરાબર છે. હાઇટ જે છે તમારી 3 મીટર છે, એટલા માટે. નંબર્સ ઓફ ક્વોન્ટિટી કેટલી છે, તો 1s ફાઇન્ડ કરવાની છે આપણે, 0.3, 0.3 અને 3, બરાબર છે. ટોટલ કેલ્ક્યુલેશન કરશો તો આન્સર આવશે એનો 0.27 મીટર ક્યુબ, બરાબર છે. 0.27 મીટર ક્યુબ આનો આન્સર આવશે. તો ટોટલ સરવાળો કરીશ તો મને આરસીસી વર્કની ટોટલ ક્વોન્ટિટી મળી જશે. તો મારે કેટલા એરિયાની અંદર આરસીસી, કેટલા ઘનફળની, કેટલા મીટર ક્યુબની અંદર આરસીસી વર્ક કરવાનું છે, ટોટલ સરવાળો કરશો તો 0.066 મીટર ક્યુબ તમારો આન્સર આવશે, બરાબર છે. 0.066 મીટર ક્યુબ ભાગની અંદર તમારે આરસીસી વર્ક કરવાનો રહેશે, બરાબર છે. સિમ્પલ તમને ખબર પડી ગઈ. હવે આપણો
ઉપરથી નીચે સુધીનો શેપ સેમ હોત તો આપણું સિમ્પલ કેલ્ક્યુલેશન થઈ જતું, પણ નીચેથી માંડીને ઉપર સુધી શેપ બદલાતો જાય છે. બરાબર છે, તમે જોઈ શકો છો કે આટલો ભાગ અલગ પડે છે, આ ભાગ સ્લોપવાળો છે. પછી મેં તમને કીધું આને કમ્બાઈન પણ તમે કરી શકો છો, પણ મારી ફરજ તમને અલગ અલગ સમજાવવાની આવે છે, એટલે કે મેં 2 પાર્ટમાં ડિવાઈડ કરી નાખ્યો. તો એક આ ભાગ છે અને ઉપરનો ભાગ છે જ્યાં કોલમ આપણો નાનો થઈ જાય છે. બરાબર છે, તો એને આપણે બધા અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરી નાખ્યા. ટોટલ આપણે 5 ભાગમાં ડિવાઈડ કરી અને એનો સરવાળો કરી નાખ્યો. બરાબર છે, એટલે કે આપણને આરસીસી વર્કની ટોટલ ક્વોન્ટિટી મળી ગઈ. બરાબર છે, તો અત્યાર સુધીના જેટલા પણ તમે એક્ઝામ્પલ જોયા, બરાબર છે, હજી આ એક્ઝામ્પલ બાકી જ છે. એની અંદર સ્ટીલની ક્વોન્ટિટી હજી ફાઇન્ડ કરીશું આપણે આવતીકાલે. બરાબર છે, પણ અત્યાર સુધી જેટલા પણ એક્ઝામ્પલ જોયા તમને ખબર છે કે ફિગર વગર તમારો એક્ઝામ્પલ સમજવો અશક્ય છે. એટલે કે બને એટલી ફિગરને સમજવાનો ટ્રાય કરો. બરાબર છે, જે તમને ક્વોન્ટિટી કીધેલી છે તમારે દરેકે દરેક વસ્તુ તમને ફિગરની અંદર મળી જશે. એલ્સ કોઈ આકાર અલગ બનતો હશે, બરાબર છે, અથવા તો કંઈક અલગ ફાઇન્ડ કરવાનું આવશે તો જે આપણા સૂત્રનો અલગ યુઝ કરીશું કે જે તમારે યાદ રાખવું પડશે. બરાબર છે, હવે આવતીકાલે જે સ્ટીલની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાના છીએ આપણે, તો સ્ટીલની ક્વોન્ટિટી ફાઇન્ડ કરવા માટે આપણા ઘણા જ બધા સૂત્રો છે. બરાબર છે, ઘણા જ બધા સૂત્રો છે જે તમારે યાદ રાખવા પડશે. બરાબર છે, ઘણા જ બધા સૂત્રો છે જે તમારે યાદ રાખવા પડશે અને તમારા માટે થોડા કન્ફ્યુઝન ભર્યા હશે. બરાબર છે, જે ઘણા બધા સૂત્રો તમારા માટે કન્ફ્યુઝન ભર્યા હશે એટલે તમારા માટે થોડુંક સમજવું છે અઘરું પડી જશે. બરાબર છે, એટલે કે જે તમારું સમજવું તમારા માટે થોડુંક અઘરું પડી જશે, એટલે કે તમારે ધ્યાન રાખીને એને સમજવું પડશે. બરાબર છે, એટલે કે જ્યાં સુધી તમે ધ્યાન રાખીને સમજશો નહીં ત્યાં સુધી તમને ખબર નહીં પડે. બરાબર, સૂત્રો પણ થોડાક અલગ અલગ યુઝ થશે એની અંદર, તો તમે કન્ફ્યુઝ થઈ જશો કે ભાઈ આ સૂત્ર કઈથી આવ્યું, આ સૂત્ર કઈથી આવ્યું. બરાબર છે, એટલે કે એ તમારા સૂત્રો પણ ખાસ સમજવાના રહેશે. એટલે કે ફિગર તમે ખાસ સમજવાનો ટ્રાય કરજો, કેમ કે અત્યાર સુધીના જેટલા પણ એક્ઝામ્પલ જોઈએ એની અંદર ફિગર પરથી જ તમે દરેકે દરેક વેલ્યુ પુટ કરી છે તમારા એક્ઝામ્પલની અંદર. બરાબર છે, એટલે કે ફિગર પરથી જ તમે દરેકે દરેક વેલ્યુ પુટ કરી છે, એટલે કે ફિગરને ખાસ સમજવાનો ટ્રાય કરવાનો રહેશે સ્ટુડન્ટ્સ. બરાબર છે, જો તમને આજના વિડીયોની સમજ ના પડી હોય તો તમે મને પર્સનલી વોટ્સએપ કે કોન્ટેક્ટ કરીને પૂછી શકો છો. તો આપણો દાખલો હવે આવતીકાલે કન્ટિન્યુ કરીશું સ્ટીલની ક્વોન્ટિટી સાથે. બરાબર છે, બની શકે કદાચ કાલના વિડીયોની અંદર પણ સ્ટીલની ક્વોન્ટિટી ના પતી રહે. બરાબર, કેમ કે મોટી છે અને ઘણી બધી ફાઇન્ડ કરવાની છે. બરાબર છે, તો વિડીયોનો બીજો એક પાર્ટ પણ બનશે. બરાબર છે, ટોટલ 4 પાર્ટમાં ડિવાઈડ થશે વિડીયો. એટલે કે આશા રાખું છું કે તમે જે વિડીયો છે એની કન્ટિન્યુટી જાળવી રાખજો. બરાબર છે, કારણ કે વિડીયોની કન્ટિન્યુટી નહીં જળવાય તો તમને સમજણ પડવામાં ખૂબ જ મુશ્કેલી પડશે એટલા માટે. બરાબર છે, તો આવતીકાલના વિડીયોની અંદર આપણે આ દાખલો કન્ટિન્યુ કરીશું સ્ટીલની ક્વોન્ટિટી સાથે. થેન્ક યુ.